સુરતના મોટા વાહનોમાંથી બેટરીની ચોરી કરનાર આરોપીની આખરે ધરપકડ કરી લેવામાં આવી છે. સુરતના ઔદ્યોગિક વિસ્તારોમાં પાર્ક કરેલા ડમ્પર ટ્રકો અને ટ્રેલરોમાંથી બેટરીઓની ચોરી કરી અને માલિકોને પરેશાન કરનાર એક રિક્ષા ડ્રાઈવરને ઈચ્છાપુર પોલીસે ઝડપી પાડ્યો છે. મળતી માહિતી અનુસાર આરોપી દિવસે રિક્ષા ચલાવી અને ગુજરાન ચલાવતો હતો, પરંતુ રાત્રિના અંધારામાં તે પોતાની રિક્ષાનો ઉપયોગ ચોરી કરવા માટે કરતો હતો, જે ઘટના સીસીટીવીમાં પણ કેદ થઈ ગઈ. આ ચોરીની ઘટના 22 જુલાઈ 2025ના રોજ સામે આવી હતી. ઈચ્છાપુર બસ સ્ટોપ નંબર 3 નજીક બળિયાદેવ મંદિર સામે આવેલી અનુષ્કા એન્ડ શાલિની રોડલાઇન્સના ગેરેજની બહાર પાર્ક કરેલા અલગ અલગ ડમ્પર ટ્રકો અને ટ્રેલરોમાંથી કુલ 7 બેટરીની ચોરી થઈ હતી. એક બેટરીની કિંમત આશરે 6,000 હતી. આમ કુલ 42,000ના મુદ્દામાલની ચોરી થઈ હતી. તો આ અંગે તાત્કાલિક ઈચ્છાપુર પોલીસે ગુનો દાખલ કરી અને તપાસ શરૂ કરી હતી. પોલીસે આ ગુનાને ગંભીરતાથી લઈ અને અલગ અલગ ટીમો બનાવી હતી. સૌપ્રથમ ઘટના સ્થળ આસપાસ અને અન્ય વિસ્તારોના સીસીટીવી ફૂટેજ ચેક કરવાનું શરૂ કર્યું હતું. તો ચોરીની ઘટના સીસીટીવીમાં સ્પષ્ટપણે કેદ થઈ ગઈ હતી, જેમાં એક રિક્ષા ડ્રાઈવર રાત્રિના સમયે રિક્ષા લઈને આવે છે અને ડમ્પરમાંથી બેટરીઓની ચોરી કરતો જોવા મળે છે. આ ફૂટેજ અને હ્યુમન રિસોર્સિસના આધારે પોલીસે આરોપીની ઓળખ કરી હતી. આરોપીનું નામ શરીફ ઇકબાલ શેખ છે, જે નવસારી બજાર સલાબતપુરા સુરતના વણકરવાસ પઠાણ ચચાનો મોહલ્લો ગોપીતાવનો રહેવાસી છે અને શરીફ ઇકબાલ શેખ વ્યવસાયી રિક્ષા ડ્રાઈવર છે. પોલીસ તપાસમાં સામે આવ્યું કે તે દિવસે રિક્ષા ચલાવી અને પૈસા કમાતો હતો, પરંતુ રાત્રિના સમયે ઔદ્યોગિક વિસ્તારમાં પાર્ક કરેલા મોટા વાહનોને નિશાન બનાવી તેમાંથી બેટરીઓની ચોરી કરતો હતો. તે પોતાની રિક્ષામાં જ આવીને બેટરીઓ ચોરી કરી અને લઈ જતો હતો. તો પોલીસે સઘન તપાસ બાદ શરીફ ઇકબાલ શેખને ઝડપી પાડ્યો હતો. તેની પાસેથી ચોરીમાં ઉપયોગમાં લેવાયેલી 45,000ની ઓટો રિક્ષા અને ચોરી થયેલી 7 બેટરી પૈકી 5 બેટરી, જેની કિંમત 30,000 છે, તે મળી કુલ 75,000નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો.